أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم اللهم عجل لوليك الفرج. हज़रत अमीरुल मोमिनीन अली इब्न अबी तालिब अलैहिस्सलातु वस्सलाम નહજુલ બલાગાની અંદર હિકમત નંબર 248માં ઇરશાદ ફરમાવે છે, જે તમારા પ્રત્યે સારો વિચારી અને હુસ્ને ઝન રાખે તો તેના વિચારોને સાચા કરી આપો. ઇમામ અલી અલૈહિસ્સલામ આ કલામમાં ફરમાવે છે, જો કોઈ ઇન્સાન તમારાથી સારી આશા અને સારી ઉમ્મીદ રાખે તો તેની ઉપર ખરા ઉતરો, કેમ કે જ્યારે એ તમારી પાસે સારી ઉમ્મીદ લઈને આવ્યો છે તો તમે તેની ઉમ્મીદ સાચી સાબિત કરો અને તેને માયુસ ન કરો. જેવી રીતે હુસ્ને ઝન રાખવાનો હુકમ આપવામાં આવ્યો છે, એવી જ રીતે સુએ ઝન એટલે લોકો માટે ખરાબ વિચાર બદગુમાની રાખવાની મનાઈ કરવામાં આવી છે. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા કુરઆને મજીદમાં સૂરે હુજરાત આયત નંબર 12માં ઇરશાદ ફરમાવે છે કે બીજા પ્રત્યે સુએ ઝન યાને બદગુમાની ન રાખો, કેમ કે અમુક વખત આવા ખરાબ વિચાર પણ ગુનાહ બની જાય છે. બીજી એક હદીસમાં ઇમામ અલી અલૈહિસ્સલામ ફરમાવે છે, જે કોઈ બીજા માટે બદગુમાની કરે છે તે બધાથી ડરે છે. ઇમામ એક બીજી હદીસમાં ફરમાવે છે, જ્યાં સુધી મુમકિન હોય બીજા લોકોની વાતનો સારો અર્થ લ્યો. રિવાયતમાં મળે છે કે અલ્લાહ અમુક દોઝકીઓને એટલા માટે દોઝકથી કાઢીને જન્નતમાં લઈ જશે કેમ કે તેઓ કહેશે કે અમને તારાથી આવી ઉમ્મીદ ન હતી કે તું અમને દોઝકમાં નાખીશ. અલ્લાહ સુબ્હાનહુ વ તઆલા પ્રત્યે પણ સારા ગુમાન રાખો અને લોકોથી પણ સારો વિચાર રાખો. બીજા પ્રત્યે સારા વિચારો રાખવાથી સમાજમાં ઘણા ઝઘડાઓનો અંત આવે છે. જો કોઈ તમારા માટે સારું વિચારતા હોય તો તેની મદદ કરી તેમાં ખરા ઉતરો. આ એક બહેતરીન નેકીનું કાર્ય છે. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલી મુહમ્મદ વ અજ્જિલ ફરજહુમ ફ્રોમ ફાઉન્ટેન ઓફ અહલુલ બૈત અલૈહિમુસ્સલામ.